આજથી થોડાક દિવસ પહેલા સુરત ખાતે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તે ડ્રગ્સને યુવાનોમાંથી આઝાદી મળે તે મુદ્દે કેમ્પેન ચલાવવા માટે સુરત જઈ રહ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું લેવા માટે અને તેમના ઘર બહાર વિરોધ નોંધાવવા માટે તેઓ પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, નેતાઓ છે તેમજ બ્રિજરાજ સોલંકીની અટકાયત કરી લેવામાં આવી હતી। જે મામલે તેમણે આજે અમદાવાદથી એક પત્રકાર પરિષદ કરી। આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ફરી હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં જે ડ્રગ્સના મુદ્દે છે તેઓ લડત ચલાવવાના છે અને જે રીતે તેમની ગેરબંધારણ રીતે અટકાયત કરવામાં આવી, તેમને જે અધિકાર લોકશાહીમાં મળ્યો છે છતાં પણ તેનું હનન થયું હોય તેવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે। અને તેમણે કહ્યું કે જે રીતે બેફામપણે ગુજરાતમાં અલગ અલગ બંદરો પરથી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, ગુજરાતના યુવાધનોને નશાના રબાડે ચડાવીને તેમની જિંદગી બરબાદ કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તેના સામેની તેમની આ લડાઈ છે અને તેના જ પગલે તેમણે થોડા દિવસ પહેલા એક આઝાદી ડ્રગ્સથી તે પ્રકારનું કેમ્પેન પણ લોન્ચ કર્યો હતો, પરંતુ જે તેમની અટકાયત થઈ છે તેને લઈને તેઓ બરોબરના રોષે ભરાયા છે। ને આ મુદ્દે તેમણે શું પ્રતિક્રિયા આપી, કઈ રીતની હવે આગામી તેમની લડત ચલાવવાના છે, તેઓ શું રણનીતિ તેઓ ઘડી રહ્યા છે તે સાંભળો। આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સૌપ્રથમ તો તમામ મારા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજની આ પ્રેસ વાર્તામાં અમારી સાથે એસસી વિંગ પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ ચાવડા, અમદાવાદ શહેર યુથ પ્રમુખ એવા કુલદીપભાઈ, કૃણાલભાઈ, ચંદનબેન, રાજેશભાઈ અને સમગ્ર આમ આદમી પાર્ટી યુથ વિંગની ટીમ આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છે। ત્યારે જે રીતના તાજેતરમાં 2 દિવસ પહેલા આપ સૌએ સમાચાર જોયા કે ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે। આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા એક ડ્રગ્સના વિરુદ્ધમાં સુરત ખાતે એક વિરોધ પ્રદર્શન નોંધાવવા જઈ રહી હતી, ત્યારે સમગ્ર ગુજરાતની પોલીસને એક્ટિવ કરીને આમ આદમી પાર્ટી યુથ વિંગના તમામ જિલ્લાના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને અટકાયત કરવામાં આવી, ડિટેન કરવામાં આવ્યા। ચારેય બાજુથી આમ આદમી પાર્ટીના યુવા પાંખના જે કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો હતા, કોઈકને ઘરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા, કોઈકને ઓફિસમાંથી ઉઠાવી લેવામાં આવ્યા, કોઈકને રોડ રસ્તા ઉપરથી ઉઠાવી લેવામાં આવ્યા। જે રીતના હું પણ જ્યારે સુરત ખાતે પહોંચી રહ્યો હતો એના પહેલા ભરૂચમાં જ રાતના 11 વાગે ત્યાંના ડીવાયએસપી સાહેબ, પીઆઈ, પીએસઆઈ અને અનેક કોન્સ્ટેબલો, અંદાજે 30 કરતા પણ વધારે પોલીસ અધિકારીઓ દ્વારા મારી અટકાયત કરવામાં આવી। ત્યાંથી મને ભાવનગર લાવવામાં આવ્યો અને 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં મને ગોંધી રાખવામાં આવ્યો। આ હરકત ભારતીય જનતા પાર્ટીની છે। એમના ઈશારે જે પોલીસ તંત્ર જે વિપક્ષના નેતાઓ ઉપર, યુવાનો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડત લડવાની છે। સાંજે જ અમારી એક ખૂબ બહોળી સંખ્યામાં સભા હતી, જેમાં સુરતમાં જ કોળી પટેલ સમાજના, ઠાકોર સમાજના શિક્ષકો, વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, મારા હસ્તે જોડાવાના હતા। ક્યાંક ને ક્યાંક મને રાજકીય નુકસાન થાય, ક્યાંક ને ક્યાંક મને નુકસાન કરવા માટે આ હર્ષ સંઘવીનો તમામ ગુજરાતની પોલીસને આદેશ હતો કે બ્રિજરાજ સોલંકી સુરત ખાતે પહોંચવા ન જોવે। સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું કે 20 કરતા પણ વધારે પોલીસની ગાડીઓ, 10 કરતા પણ વધારે ડબ્બાઓ અને 500 કરતા પણ વધારે પોલીસ ખડકીને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના યુવાનો ક્યારેય ફરીવાર આવી હરકત ના કરે। પરંતુ આજે આપ સૌના માધ્યમથી હું હર્ષ સંઘવી ગૃહમંત્રીને, ઉપમુખ્યમંત્રીને કહેવા માંગીશ કે તમે જે આ હરકત કરી છે આના કરતા વધારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની યુવા પાંખ આવનારા દિવસોમાં તમારું રાજીનામું માંગવા તમારા કાર્યાલય ખાતે પહોંચવાની છે। જો તમે એમ સમજતા હોય કે યુવાનોને જેલમાં નાખીને અમે બહુ મોટું કામ કર્યું, ત્યારે મારે ગુજરાતની જનતાને આ સવાલ પૂછવો છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓને પકડવાની બદલે જે લોકો ડ્રગ્સના વિરુદ્ધમાં આંદોલન કરે છે એને પકડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી કરે છે। ત્યારે અવારનવાર હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે। ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે આજ દિન સુધી તમે ક્યારેય ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ ચેનલમાં નહીં જોયું હોય કે જે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર લાવે છે એ ક્યારેય ઉજાગર કર્યા હોય। હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે
પરંતુ એને કોણ ગુજરાતમાં લાવે છે એ ક્યારેય પકડવામાં નથી આવતું. એ કોને વેચવાના છે ક્યારેય પકડવામાં નથી આવતું. મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, ગુજરાત ડ્રગ્સ માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે. સમગ્ર ભારત દેશની અંદર જેટલા પણ ડ્રગ્સ માફિયાઓ છે એને ગુજરાત સ્વર્ગ સમાન લાગે છે. અંદાજિત 1 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું વેચાણ આ ગુજરાતની અંદર થાય છે. ત્યારે યુવાનો દિવસે ને દિવસે આ ડ્રગ્સના કારણે આત્મહત્યા તરફ પ્રેરિત થાય છે, ખૂન ખરાબા તરફ પ્રેરિત થાય છે, રેપના બનાવો બને છે, એક્સિડન્ટના બનાવો બને છે. આનું માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી છે. જો હર્ષ સંઘવી એવું સમજતા હોય કે આમ આદમી પાર્ટીની યુવા પાંખને જેલની અંદર મોકલવાથી અમે બહુ મોટું કામ કર્યું, આ લોકો ડરી જશે, ગભરાઈ જશે, ફરીવાર આવું કૃત્ય નહીં કરે, ત્યારે હું હર્ષ સંઘવીને ચોખ્ખા શબ્દમાં કહેવા માંગુ છું કે તમારી જેલની દિવાલો આમ આદમી પાર્ટીના એક યુવાનને ક્રાંતિ કરતા રોકી નહીં શકે. તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકી નહીં શકે. તમારા પોલીસના દંડા કે પોલીસની ગોળીઓ અમારી જેવા યુવાનોને આગળ આવતા રોકી નહીં શકે. અમે ગુજરાતના યુવાનો માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છીએ. ગુજરાતની અંદર છેલ્લા અનેક વર્ષોમાં તમે જોયું છે કે 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. આ ભારત દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે હું યુવાનોને કહેવા માંગુ છું, આહવાન કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. જે રીતના પંજાબ અને દિલ્હીની અંદર યુવાનોને રોજગાર આપવામાં આવે છે, જે રીતના ભગવત માન સાહેબની સરકારે પંજાબની અંદર ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને બતાવ્યું છે, એ જ રીતના ગુજરાતની અંદર પણ ડ્રગ્સનો ખાત્મો આપણે સૌએ સાથે મળીને કરવો પડશે. આવો આમ આદમી પાર્ટીમાં આવો. એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે. આ યુવાનોની પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, જગદીશભાઈ ચાવડા હોય, કુલદીપભાઈ હોય, ચંદનબેન હોય, કૃણાલભાઈ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવો હોય, મનોજભાઈ સોરઠિયા હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, સામંતભાઈ ગઢવી હોય, તમામે તમામ નેતાઓ યુવાન છે. અમારા ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં ડ્રગ્સથી આઝાદી નામનું કેમ્પેન અમે સમગ્ર 33 જિલ્લાઓમાં ચલાવવાના છીએ. ગુજરાતના 18,000 ગામડાઓમાં જઈને ડ્રગ્સથી આઝાદી મેળવવા માટે અમે નારો બુલંદ કરવાના છીએ. ત્યારે હર્ષ સંઘવીને હું કહેવા માંગીશ કે તમારી તાનાશાહી કે હિટલરશાહીથી અમે ગભરાવાના નથી. આ દેશ હર્ષ સંઘવીના મોદી કે શાહથી નહીં, પરંતુ આ ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી અમે નીકળેલા લોકો છીએ. અમે તમારી તાનાશાહી કે હિટલરશાહીથી ડરવાના નથી. અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનજીને જેલમાં નાખ્યા, સંજય સિંહજીને જેલમાં નાખ્યા. આખી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વને ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, ચૈતરભાઈ વસાવા હોય, 3 મહિના સુધી જેલમાં નાખ્યા. અનેક જાતની ઓફરો આપી, પૈસાની લાલચો આપી, પદ પ્રતિષ્ઠાની લાલચો આપી, છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ઝૂક્યો નથી કે ડર્યો નથી. આવનારા દિવસોમાં ગુજરાતના હક અધિકાર અને ન્યાય માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, પશુપાલકો માટે, રત્ન કલાકારો માટે, મજૂર વર્ગના લોકો માટે આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છે. એની હું આજે ખાતરી આપું છું, એનો આજે હું વિશ્વાસ આપું છું. આપ સૌનો કોઈ સવાલ હોય તો. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર રીતે વિરોધ છે તે સુરતમાં થવાનો છે. ગૃહમંત્રીના હોમટાઉનમાં તેઓ જવાના છે ને જ્યાં સુધી ડ્રગ્સ બંધ નહીં થાય ત્યાં સુધી તેમની આ લડત છે તે ચલાવશે. સાથે જ આ મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર થોડાક સમય પહેલા પ્રહારો કર્યા હતા ને જે આ મુદ્દો ગરમાયો હતો રાજકારણમાં, ત્યારે હવે ડ્રગ્સ મુદ્દે વિપક્ષ અને સત્તા પક્ષ ફરી આમને સામને જોવા મળતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.